નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુ જો આજે સંભાળવાના છે ને આપ જોઈ શકો છો જે પ્રકારે અરુણ મહેશ બાબુ અને સાથે જૂના કમિશનર દિલીપ રાણા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જુઓ કે દિલીપ રાણા હાલ તેમની ગત બુધવારે જે આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી, હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે, તેના અનુસંધાને રાજ્ય સરકારે આ બદલીઓનો દોર શરૂ કર્યો છે। ત્યારે વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુની નિમણૂક કરવામાં આવી છે, જેઓ મહેસાણા ખાતે તેઓ ફરજ બજાવતા હતા। અરુણ મહેશ બાબુની જો વાત કરીએ તો 2013 બેન્ચના આઈએએસ અરુણ મહેશ બાબુની નિમણૂક કરાઈ છે અને અરુણ મહેશ બાબુ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ ફરજ બજાવતા હતા। હવે તેઓ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે। ખાસ કરીને વાત કરીએ તો 100 દિવસમાં જે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટને અનુસંધાને વડોદરા શહેરમાં સારા કામ થાય તેવી તેમની પ્રાયોરિટી રહેશે। સાથે જે પ્રકારે વાત કરીએ તો રાજ્ય સરકારે ગત બુધવારે 16 જુનિયર આઈએએસ અધિકારીઓની બદલી કરી, જેમાં દિલીપ રાણા જેઓ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર હતા અને તેમની જગ્યાએ હવે અરુણ મહેશ બાબુની નિમણૂક કરવામાં આવી છે। વડોદરાના કેરાલાના આ બીજા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે। અગાઉ પણ એક કમિશનર હતા કે જેઓ જો કે વડોદરા મહાનગરપાલિકા જ્યાં વાત કરીએ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હોય કે પછી વડોદરામાં વિકટ બનતી જે સમસ્યા છે પાણીની, એને દૂર કરવા માટે અરુણ મહેશ બાબુ પાસે જે પ્રકારે વડોદરાવાસીઓની હવે આશા અને અપેક્ષા છે, કારણ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ગત ઓગસ્ટ મહિનામાં જે પ્રકારે વડોદરામાં પૂર આવ્યું હતું ને પૂર બાદ એક કમિટી બની હતી નવલાવાલાના અધ્યક્ષ સ્થાને અને તેને લઈને જ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટમાં એક વાત હતી કે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી સાથે આજવા અને પ્રતાપપુરા સરોવર ને પણ ઊંડું કરવાની વાત હતી અને એ પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરવાનો છે। અને ત્યારે જો કે જે પ્રકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે નવા કમિશનર તરીકે આજે અરુણ મહેશ બાબુ જોઈ શકો છો। અરુણ મહેશ બાબુ હવે હાલ પાલિકાના કમ્પાઉન્ડમાં આવી ચૂક્યા છે અને અરુણ મહેશ બાબુ જોઈ શકો છો નવા 2013ના બેન્ચના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓને પુષ્પગુચ્છ આપવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં કમિશનર 2013 બેન્ચના કમિશનર છે અને તેઓ બેન્ચના આ કમિશનર અરુણ મહેશ બાબુ આજે ચાર્જ સંભાળશે અને જુઓ કે તેઓ મહેસાણા ખાતે વીજ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને હાલ હવે
તેઓ અગાઉ રાજકોટના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ હવે આપ જોઈ શકો છો જો કે તત્કાલીન કમિશનર દિલીપ રાણા દ્વારા તેમનું પણ પુષ્પગુચ્છ આપી અને ચાર્જ બંને કમિશનર હાલ તેઓ ચર્ચા કરી રહ્યા છે હા જે જોઈ શકો છો જે રેલી સહી કરી અને આપ જુઓ કે અરુણ મહેશ બાબુએ હવે ચાર્જ સંભાળી લીધો છે અને હાલ પૂર્વ કમિશનર છે તેઓએ પણ ચાર્જ હવે વિધિવત રીતે છોડી દીધો છે અરુણ મહેશ બાબુ આપ જુઓ કે હવે પાલિકાના કમિશનર તરીકે તેઓએ ચાર્જ સંભાળી લીધો છે અને ટૂંક સમયમાં જ મીડિયા સાથે તેઓ પણ વાત કરશે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા